કેફેમાં મળતા એકદમ ટેસ્ટી અને કોસ્ટલી અવાકાડો ટોસ્ટ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં તમારે સાર બ્રેડને ઓલિવ ઓઇલમાં ટોસ્ટ કરી લેવાની છે. નોર્મલ બ્રેડ પણ લઈ શકાય. અને ઉપર તમારે ગ્વાકામોલી એડ કરવાનું છે. ગ્વાકામોલીમાં રાઈપ અવાકાડોનો પલ્પ છે, ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર, ઓલિવ ઓઇલ અને સિઝનિંગ એડ કરેલા છે. લખેલી રેસીપી તમને લાસ્ટમાં જોવા મળશે. આ ટોસ્ટને વધારે હેલ્ધી અને કમ્પ્લીટ મીલ બનાવવા માટે ઉપર ગ્રીલ પનીર એડ કર્યું છે. પનીરને ઘી રોસ્ટ કરી મીઠું, ચાટ મસાલો અને લાલ મરચુંથી સિઝનિંગ કર્યું છે. ઉપરથી ફેટા ચીઝ એડ કરીશું. ફેટા ચીઝ ના હોય તો અવોઇડ પણ કરી શકાય. ઉપર મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને ટોસ્ટને સર્વ કરીશું. આ ટોસ્ટ કોઈ પણ કેફેમાં મળતા ટોસ્ટ કરતાં વધુ હેલ્ધી અને ટેસ્ટી છે. ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવા છે. લખેલી રેસીપી તમને લાસ્ટમાં પોસ્ટરમાં જોવા મળશે. તમારે ડિટેલ વિડીયો જોતો હોય તો મને કમેન્ટ્સમાં જણાવો, હું એનો વિડીયો પણ બનાવી દઈશ.